ચાલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણી, તમે બધા મજામાં જશો ને. સવાર થઈ ગઈ છે આપણી ને તુલસીનો ક્યારો પણ છે. તુલસીને ક્યારાના દર્શન થઈ ગયા આપણે સવારના. ને આ મનીવેલ છે, મસ્ત મજાની જો મનીવેલ આવેલી છે અહીંયા. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અહીંયા જો નાની કેળ સુધારવા બેસી ગયા છે. કા નાની? ગુડ મોર્નિંગ નાની. ગુડ મોર્નિંગ. ને અહીંયા આરુ તો શું જમો છો? તેમાં કેરી ખા છો? વાહ, મસ્ત મજાની કેરી ખા છો એમ ને? કેરી બહુ ભાવે? હા. ને આ કરણ છો મને ભરાવે છે મોઢામાં, પેપ્સી ખાતો હોય ને. તો અહીંયા જો અમારે નાસ્તો પણ કાઢી રાખ્યો છે. અહીંયા મામાનું ટિફિન પણ તૈયાર થઈ ગયું. કા મમ્મી? ટિફિન તૈયાર થઈ ગયું. ટિફિનમાં શું બનાવ્યું એમ મમ્મી? શાક ને રોટલી ને એવું બધું એમ ને? હા, મસ્ત મજાનું જો ટિફિન પણ રેડી થઈ ગયું છે. મસ્ત મજા સવાર થઈ ગઈ છે. હવે અમે ત્રણે બહેનું બે બહેનું ફ્રેશ થાય એટલે અમે નાસ્તો કરવા બેસી જઈએ.
મંદિર આવી ગયા છે. ખોડિયા મંદિર છે, નિકોલ ગામ છે ને આ ખોડિયા મંદિર છે. મારા મમ્મી ઉપર બધા નિકોલ ગામ છે ત્યાં રહે છે. તો આ જો નિકોલ ગામમાં ખોડિયા મંદિર છે. અહીંયા અમે ઉતરીને તો ખોડિયા મંદિર જ ઉતર્યું છે. ત્યાંથી અમારું મમ્મી પપ્પાનું ઘર નજીક થાય. ભાઈ મસ્ત મજાના જો ખોડિયા મંદિર છે. માતાજીના દર્શન તમને અંદર જઈને કરાવીએ. તો આ નિકોલ ગામના ખોડિયા મંદિરના તમે દર્શન કરી શકો છો. બહાર થયા છે. મારે આવવાનું થોડુંક મોડું થઈ ગયું. રોડમાંથી મંદિર છે. ખોડિયામાં મોટું મંદિર છે. કેવું સરસ તમને આ મંદિરના દર્શન તમને કરાવ્યા. એ મંદિર તમને કેવું લાગ્યું તો તમે અમને લાઈક શેર અને કોમેન્ટમાં તમે જણાવજો કે મંદિર તમને કેવું લાગ્યું. અહીંયા સેવાકીય પ્રવૃત્તિઓ પણ થાય છે. નીચેની સેવાઓ છે, અન્નક્ષેત્રી દાન સેવા છે, માતાજીનો પ્રસાદ એ બધા સ્વીકારવામાં આવે છે. અને અહીંયા જે માતાજીના જે પરચા થયા હોય ને તેના પરચા પણ પાર છે માતાજીના. તમે પણ આપણે વાંચી શકીએ છીએ કે પરચા ક્યાં ક્યાં પૂરા છે એ ખોડિયારમાં. તો એ મંદિરના પાછલા ભાગમાં ખોડિયા સત્સંગ હોલ મોટો આવેલો છે. સામે છે અન્ન ક્ષેત્ર આવેલું છે ખોડિયામાં. હોલ છે. અહીંયા કોઈ સત્સંગ હોય કે કંઈ જમણવાર હોય, કોઈ નાક્ષી કર્યું હોય ખોડિયામાંને તો અહીંયા જમણવાર થતું હોય ને રોજનો થાળ ધરાવતો હોય અને જમણવાર પણ હોય છે ખોડિયામાં મંદિરે. એ નાક્ષી કરવા આવ્યા હોય ને તે દિવસે હોય જમવાનું. એ થાળ ધરાય નાક્ષી ત્યારે અહીંયા જમણવાર હોય છે. તો સરસ અહીંયા જગ્યા છે. અહીંયા પાછળના ભાગમાં ખોડિયામાંનું ટ્રસ્ટનું મંદિર દવાખાનું પણ ટ્રસ્ટનું દવાખાનું પણ આવેલું છે. તો ત્યાં ઘણી બધી સુવિધા છે દવાખાનામાં. તો ચાલો મિત્રો, હું આનંદીબેન મંદિરના દર્શન કરી આવ્યા છીએ અને હવે અત્યારે અમે ઘરે જઈએ છીએ. તો આપણે શેરડીનો રસ પીવો છે આનંદી? એ આટલામાં અમે શેરડીનો રસ હોય તો પતી છીએ. તો રસ અમે પીતા જઈએ. રસ હોય ને તો ચાલો બધા મિત્રો રસ પીવા. અમે રસોમાં ગોતીએ લારી ચડે તો ચાલો અહીંયા આપણે બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા સરગવા બટેટાનું શાક, વઘારેલા ભાત અને સવારમાં જે ગુવારનું શાક કર્યું હતું તે પણ થોડુંક પડ્યું છે. અહીંયા નાના અને નાની જો જમવા બેસી ગયા છે. નાની અહીંયા મારી આરુ દીદી ફોન લઈને કેમ બેઠી છે? હે આરુ, આ મને કહેતી માસી વિડીયો લ્યો હે આરુ. હું અત્યારે ફોન લઈને બેસી ગઈ છે. અહીંયા જો માસી પણ પીરસવા બેસી ગયા છે. કા માસી? બધાને જમવાનું કહે છે. તો ચાલો બધા મિત્રો જમવા. અહીંયા કરણભાઈ પણ છે જમવા બેસી ગયા છે. કા કરણ? તો ચાલો મિત્રો બધો બપોરનું જમવા. મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ.
હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સીઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોઈલી ગરમા, બોઈલા કરમદા અને બોઈલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ગોળ કેરી અને મિક્સ અથાણાનો લિમિટેડ સ્ટોક હોવાથી તો જલ્દી ને જલ્દી ઓર્ડર કરી દેજો. તો ચાલો મિત્રો, બધાને કેમ છો? મજામાં ને? તો આ છે આપણી સાબુદાણા ટમેટાની વેફર, આ છે સાબુદાણા બટેટાની વેફર, આ છે બટેટાના પતીકા. એમાં મીઠાવાળા છે અને મીઠા વગરના છે. એનો આપણે સ્ટોક કર્યો છે. ને આ પણ સાબુદાણા બટેટાની છે અને તીખા અને જીરાની છે. જે કોઈ મિત્રોને વેફર લેવી હોય, હમણાં અપન મહિનો આવે છે, જેઠ મહિનો, તો જે કોઈ મિત્રોને વેફરના ઓર્ડર દેવા હોય તો દઈ શકે છે. તો અમારી ચેનલને તમને ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો સાંજ પડી ગઈ છે, સાંજ પડવા આવી છે અને આજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ બનાવ્યો છે. કા પૂનમ? હા, પાણીપુરી ખાવા ચાલો. હા, તો પાણીપુરીનો પ્રોગ્રામ બનાવ્યો છે. આપણે પૂનમ જો ચટણી બનાવે છે, ફુદીનો ને કોથમરી નાખી ને આદુ ને બધું નાખીને બનાવે છે પાણીપુરીનું પાણી. હા, પાણીપુરીનું પાણી બનાવે છે. એક મીઠું પાણી, એક તીખું પાણી અને એક લસણ વાળું પાણી. 3 પાણી બનાવવાના છે એમ ને આપણે? હા. તો આ આપણે તીખું પાણી છે કે મીઠું પાણી છે? આ તીખું પાણી છે. તીખું પાણી છે એમ ને? મીઠું પાણી હજી બનાવીશું. હા, મીઠું પાણી બનાવવાનું બાકી છે. અહીંયા આપણે ચણા પણ બફાઈ ગયા છે ને અહીંયા જો આ નાની છે ને બેન હેતલ, એ જો બટેકા બાફવા મૂકે છે. કા હેતલ? હા હો. આજ તો ઘરે પ્રોગ્રામ પાણીપુરીનો બનાવ. બહારની ખાવી કરતા ઘરની ખાવી. કા આજે આ છોકરા બધા પાણીપુરીનો વેન કરે છે તો ઘરે બનાવી નાખી બધા માટે. તો ચાલો, બટેટાની બાફા મૂકી છે, ચણાની બફાઈ ગયા છે ને હવે આગળ જે કરીએ ચટણી બનાવી હતી પછી આગળ પાણી જે બનાવી તમને બતાવીએ. તો ચાલો, આપણું પાણી રેડી થઈ ગયું છે. આ મીઠું પાણી બનાવ્યું છે, આ તીખું બનાવ્યું છે અને લસણવાળું બનાવ્યું છે. આમાં લસણ, હળદર, આદુ મરચાંની પેસ્ટ, ફુદીનો બધું નાખીને બનાવ્યું છે. આમાં કોથમરી, ફુદીનો, આદુ, પછી આપણે આ સબરસ પાણીપુરીનો મસાલો આવે છે તે નાખ્યો છે અને લીંબુ નાખ્યું છે ને હંચર પાવડર નાખ્યો છે. ને આમાં ખાંડવાળું પાણી છે, એમાં ફુદીનો ને મીઠું ને હંચર ને લીંબુ બધું નાખીને મસ્ત મજાનું પાણી રેડી થઈ ગયું છે આપણું. ને અહીંયા બટેટા પણ બફાવા આવ્યા છે. તો પાણીપુરી બધા ખાઈએ ત્યારે તમને આગળ બતાવીએ. તો અહીંયા આપણી આ ઘંટી પણ શરૂ કરી દીધી છે. વિશ્વા ફ્લોર ઘંટી છે. મામાએ નવી લીધી છે, એટલે 3-4 મહિના થઈ ગયા છે લીધી છે એની. તેમાં આપણે દવા પણ મૂકી દીધું છે અને હજી એમાં એક ઝીણું દવાનું છે. પહેલાં ભાખરીનું દવું, પછી ઝીણું દવા હજી મૂકવાનું છે. તો સરસ મજાની આપણી આ ઘંટી પણ છે ને આ તો વોશિંગ મશીન છે ને આ ઘંટી છે આપણી. ચાલો મિત્રો, અમે આ પાણીપુરીને બધું બનાવવું છે એટલે બધું તૈયાર તો કરી નાખ્યું છે. થોડું થોડું બનાવવાનું બાકી છે તે બનાવીએ છીએ અને બનાવવાનું થોડું બાકી રાખીને અમે ગયા હતા માર્કેટમાં. તો માર્કેટમાંથી આ લઈ છે દુકાને ગયા હતા. ત્યાંથી આ જો કરણ માટે ને આ નવોદયમાં કરીને મારે મોકલવો છે ને, તો એક જોડી એની માટે કપડાં લીધા છે અને આપણે આ પ્રાચી માટે લીધા છે અને આ પ્રાચી માટે ચડ્ડી લીધી છે. અને આ ચમચિયું છે, આ ચમચા છે 2. તો સરસ મને ચમચા નાના લાગ્યા હતા. તો ચમચા 2 લીધા. પછી એક આ નાનો ચમચો છે ને એક આ જાડો છે. નાનો સરસ જાડો હતો તો પછી મને મન થઈ ગયું છે તો ખરા અમારે, કઈ પાછા લીધા મેં પડ્યું રહે. તો પછી એક જાડો પણ લીધો. તો આ સરસ મજાની થોડી ખરીદી કરીને આવ્યા અમે. તો તમને આ ખરીદી અને આ જે સૂટ છે કેવા લાગ્યા તમને એને કોમેન્ટ કરજો આમાં. તો જો આ મસ્ત સૂટ છે, સરસ સૂટ છે, કરણ માટે લીધું છે. મને કલર ગમતો હતો આ. કરણ કે મમ્મી લેવા છે, ઘરમાં પહેરવા થાય અને નાઇટ ડ્રેસમાં પણ ચાલે, તો તેના માટે આ લીધું છે. અને આ પ્રાચી માટે લીધું છે. પ્રાચીને થઈ લીધું છે. ચાલો, આ મારી મસ્ત મજાની પૂરી ને રેડી થઈ ગઈ છે.
હા ઝુંડો પણ રેડી થઈ ગઈ છે અને પૂરી છે અને અમે બધા અહીંયા બેસી ગયા છીએ કા બોલો અહીંયા દર્શભાઈ કેવી લાગી હે દર્શભાઈ તો ખાઈ હતા મસ્ત થઈ છે એમને અહીંયા નાની પણ બેસી ગયા એ નાના પણ જો બેસી ગયા છે ચાલો બધાને પીરસી દઈએ અહીંયા અમારી જો આ બેન તે ખાધી હા અને વાહ કેટલી ખાધી આટલી જ ઓહો 10 ખાધી 10 કેટલી ખાધી 10 ખાધી ને હા જો મારી દીદી 10 પૂરી ખાધી કા પેટ ભરાઈ ગયો ચાલો બધા મિત્રો પાણીપુરી ખાવા ચાલો અત્યારે 9:30 થયું છે અને અમે આવી ગયા છીએ અમારા ભત્રીજાને રમાડવા આનંદી રમાડે છે જો અહીંયા આનંદી પછી અમારા ભાઈ કરમભાઈ અહીંયા આરવી અહીંયા પૂનમ માસી પણ આવી ગયા છે જો હારો હાર ને મારા રીવાન ભાઈ એ રીવાન હા જો કેવો જોયો છે જો કેવો રમતો એક આપણી કેમ છે હારો છે ને આમ જો રીવાન એ રીવાન હા ફૈયા બોલાવે છે ફૈયા જો સામુ જોયે છે કરણભાઈ જો રમાડે છે કા કરણ કરણને કીધું તું ને અહીંયા ઘરે રે તો એમ નહીં એને હારે જ આવવું છે કે મારે તો રમાડવા આવો છે રિયાને એ રીવાન હા મને તેનું નામ ભૂલાય છે રિયાન કહે છે કે રીવાન એ રીવાન એને જો કરણ ગમે છે જો જોવે છે હામું આનંદી હામું આ અજાણ્યા કોણ આવી ગયા છે